આજ રાતથી પૂરા 11 વર્ષો સુધી આ 6 રાશિઓ પર ધન લૂંટાવશે સ્વયં માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામજી। હા મિત્રો, ચૈત્ર નવરાત્રિના આ પાવન પર્વ પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિવાળા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ 6 રાશિવાળાના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળાઓને માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી મળવાની છે ખૂબ મોટી ખુશખબરી, જેના કારણે આ 6 રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે। હા મિત્રો, તો આ 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે, જે 6 રાશિઓ પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ હવે પૂરા 11 વર્ષો સુધી ધન લૂંટાવાના છે અને આ 6 રાશિવાળા હશે ધનથી માલામાલ। તો મિત્રો, આ વિડીયોમાં તમને તે જ કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલા માટે તમે લોકો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જોજો। બિલકુલ પણ આ વિડીયોને તમે કટ ના કરતા, કારણ કે આ વિડીયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલાં માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી દે। કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય શ્રીરામ અવશ્ય લખજો, જેથી માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, વાત કરીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ હવે પૂરા 11 વર્ષો સુધી ધનની વર્ષા કરવાના છે અને આ 6 રાશિવાળા હવે ધનથી માલામાલ। ચાલો શરૂ કરીએ। મિત્રો, આમાં કોઈ પણ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે। જી હા મિત્રો, જ્યારે ત્યારે વ્યક્તિના જીવનમાં કંઈ પણ સારું કે ખરાબ થાય છે તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે। નોંધનીય છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું સારું જ થાય છે। વળી જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખોનો પહાડ પણ તૂટી શકે છે। વળી શાસ્ત્રો અનુસાર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામને આ સૃષ્ટિના રક્ષક અને તારણહાર માનવામાં આવે છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર તેમનું સ્થાન ખૂબ જ ઊંચું છે। ચૈત્ર નવરાત્રિના આ દિવસોમાં તેમની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આમાં કોઈ શંકા નથી કે ભક્તિભાવથી તેમને ખુશ કરવા ખૂબ જ આસાન છે। જી હા મિત્રો, જે વ્યક્તિ પર એકવાર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા થઈ જાય તો પછી ચોક્કસપણે તેના સારું સમય આવતા કોઈ રોકી શકતું નથી। જે 6 રાશિવાળાઓ પર આ કૃપા થવાની છે, એટલે કે જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી આ 6 રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ આવવાની છે। તો મિત્રો, ચાલો હવે વાત કરીએ તે 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે। મિત્રો, તે 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ। તો પ્રિય મિત્રો અને તુલા રાશિવાળા, તમને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા તુલા રાશિવાળા જાતકો પર ખૂબ જ બની રહી છે। તેમના આશીર્વાદથી તુલા રાશિવાળા લોકો માટે આવનારો સમય ખૂબ જ શ્રેષ્ઠ સમય છે। જી હા મિત્રો, જ્યારે ત્યારે શબ્દોમાંથી બધી રહી છે, આવનારો સમય ખૂબ જ શ્રેષ્ઠ સમય છે। તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે, પરંતુ સમાજ દ્વારા તમારી કાફી પ્રશંસા પણ કરવામાં આવશે। આ સિવાય તમને એવા કેટલાય નવા અવસર પણ મળવાના છે, જેના કારણે તમારા જીવનમાં સારો બદલાવ આવશે। આ સાથે જ તમને ઘણો ધન લાભ પણ થશે, જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે, વળી બીજી તરફ તમને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે। સાથે સાથે જે લોકો નોકરી કરે છે
તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના પણ યોગ રહેશે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કાફી મજબૂત બનશે. અને તુલા રાશિવાળા જાતકો, તમે તમારું જીવન ખૂબ જ આનંદપૂર્વક પસાર કરશો. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ. મિત્રો, મેષ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા તમારા પર ખૂબ જ બનેલી છે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ, મેષ રાશિવાળા, તમને ન માત્ર ધન લાભ થશે, પરંતુ તમને વેપારમાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે. તમારા વેપારમાં વધુ લાભ થશે. આ સિવાય જે લોકો નોકરી ના કરે છે તેમને નોકરીમાં પ્રગતિ મળવાના પૂરા યોગ છે. વળી જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના પણ યોગ બની રહ્યા છે. નોંધનીય છે કે તમારા તમામ કાર્યો હવે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. અને સાથે સાથે મેષ રાશિવાળા, તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી હશે. તેના કારણે ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિવાળા, માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ લાભકારી રહેશે. આ સમય ધનુ રાશિવાળાઓને ધન પ્રાપ્તિના યોગ છે. નોકરી પ્રાપ્તિના પણ યોગ છે. આ યોગ છે તમારા માટે મનગમતો તમને પ્રેમ મળશે. આ સમયે પ્રેમ સંબંધો મજબૂત હશે. તમારો ખૂબ જ સારો સમય આવવાનો છે. માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. આ સમયે નવા અવસરની તલાશ કરશો તો તમને નવા અવસર પણ પ્રાપ્ત થશે. રોજગાર પ્રાપ્તિના અવસર તમને પ્રાપ્ત થશે. સાથેથી તમારા જે પણ કાર્યો અટકેલા હતા તે કાર્યો સફળતાપૂર્વક સમય પર પૂરા થઈ જશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. સાથે સાથે ઘર પરિવારમાં ખુશનુમાન માહોલ રહેશે. કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી ધન પ્રાપ્તિની સંભાવના છે. પ્રોપર્ટી સંબંધિત આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. જે પણ ઇન્વેસ્ટ કરશો તમે મકાન ખરીદી શકો છો, વાહન ખરીદી શકો છો. આ સમય ખૂબ જ સારો સમય છે. આ રાશિવાળા સમયનો ભરપૂર લાભ ઉઠાવે. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ. જી હા મિત્રો, મકર રાશિવાળા લોકોને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી હવે આપ લોકોને ખૂબ વધારે લાભ મળવાનો છે, જેના કારણે આપ લોકો માટે આવનારો સમય ખૂબ જ અનુકૂળ થવાનો છે. તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી બક્કો પ્રકારના મોટા પરિવર્તન નખા અનેક પ્રકારના મોટા પરિવર્તન તમને જોવા મળવાના છે. જી હા મિત્રો, આપ લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરેપૂરા યોગ છે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે તમને હવે તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે. આ સિવાય તમને તમામ સફળતાઓ પ્રાપ્ત થશે. તમારા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરેપૂરો સાથ મળશે. પરિવાર કે તમારા ઉપર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની અસીમ કૃપા બનેલી છે અને તેમના આશીર્વાદથી તમારા ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે. ધન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે. જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન, પગાર વધારાના પણ યોગ હવે બની રહ્યા છે, જેના કારણે મકર રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. ઘર પરિવારમાં તમારું ખુશનુમા વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનું પણ સુખ તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનો છે.
જેના કારણે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ તમારા રાહ માટે રહેશે. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ. મીન રાશિવાળાઓને જણાવી દઈએ, માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે, જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં લાભના અવસર બનશે. અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે તમારા બગડેલા કામોને પૂરા કરો. આ સાથે જ ઓફિસના કામ સમય પર પૂરા થશે. તમે જેટલી ગરીબ લોકોની મદદ કરશો, માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા દ્રષ્ટિ એટલી જ વધુ તમારા ઉપર બનેલી રહેશે. વેપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે. તમારા માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી ઇન્કમના નવા સ્ત્રોત ખુલશે. ખરીદવાનો પણ યોગ છે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી મીન રાશિવાળા હવે સમય તમારા માટે પૂર્ણતા પક્ષમાં છે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામજી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે. તમારા ઉપર તેમની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહે છે, જેના કારણે તમારા જીવનમાં આવનારી ધન સાથે સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો. માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આવનારી બાધાઓ દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં તેજીથી આગળ વધશો. તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે. આવકના નવા સ્ત્રોત માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામજીના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે. નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બનેલી છે. વેપારમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. વાસ્તવિક ધન લાભ મિથુન રાશિવાળા તમે મળી શકે છે અને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહે છે. માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ હશે, તેની કૃપા તમારા ઉપર બની રહી. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિવાળા જાતકો પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ અત્યંત મહેરબાન થવાના છે. જી હા મિત્રો, પાછલા સમયમાં તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ હતી તે હવે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી સમાપ્ત થવાની છે. આ રાશિના જાતક પોતાના પરિવાર સાથે સુખી જીવન વિતાવશે વાના છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થવાની છે. બિઝનેસ કરવાવાળા લોકોને પોતાના બિઝનેસમાં સારો લાભ મળવાનો છે. તમારા ઉપર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા બનેલી રહેશે. અને તમને જણાવી દઈએ, કન્યા રાશિવાળા જાતકો, હવે તમને તે બધું જ મળશે જે તમે ઈચ્છો છો, જેનાથી તમે હકદાર છો. હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કર્ક રાશિ. મિત્રો, કર્ક રાશિવાળા તમને જણાવી દઈએ કે આપ લોકોના ઉપર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા બની રહી છે, જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાનો પણ હવે મોકો મળી શકે છે. જો તમે કોર્ટ કચેરીના મામલામાં જૂજી રહ્યા છો તો આમાં તમને સફળતા અવશ્ય મળશે. આ સાથે જ તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં હવે લાગવા માંડશે. અચાનકથી ધન પ્રાપ્તિ તમને થઈ શકે છે. તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેશે. કોઈ કાર્યને લઈને કરવામાં આવેલી યાત્રા તમારા માટે અવશ્ય સફળ સાબિત થશે. તમને પરિવારમાં ખુશીઓનો માહોલ હવે જોવા મળવાનો છે અને સાથે સાથે
તમને જણાવી દઈએ કે કર્ક રાશિવાળા લોકોને ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી હવે ખતમ થવાની છે અને તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે, જેના કારણે મોટા મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ. મિત્રો, સિંહ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આપ લોકોને ઉપર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા બની રહી છે, જેના કારણે આ રાશિના જાતકો ને ખૂબ વધારે ફાયદો મળવાનો છે. તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે. વિદ્યાર્થીઓ માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે. આ સાથે જ તમારું મન હવે ભણવામાં લાગશે. તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની મોટી ખુશખબરી મળી શકે છે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સાથે સંબંધિત ખૂબ મોટી ખુશખબરી મળવાની છે. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ વૃષભ રાશિવાળા જાતકોના ઉપર બેહદ પ્રસન્ન રહેવાના છે, જેના કારણે આ રાશિવાળા લોકોને આર્થિક લાભ મળવાના ઘણા બધા અવસર પ્રાપ્ત થવાના છે. તમને અવસરોને તમારા હાથથી ના જવા દો. સાથે સાથે વૃષભ રાશિવાળા જાતકો તમે જલ્દીમાં જલ્દી નવું વાહન ખરીદી શકો છો. તમને તમારા જીવનમાં અનેક પ્રકારના મોટા પરિવર્તન જોવા મળવાના છે. સાથે સાથે તમારા જીવનમાંથી ધન સંબંધિત જે પણ પ્રોબ્લેમાઓ છે તે ખૂબ જલ્દી હવે દૂર થવાની છે. માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ તમારા સમસ્ત કષ્ટ દૂર કરવાના છે. પ્રેમ કરવાવાળા લોકોને તેમના પ્રેમ જીવનમાં સફળતા મળશે. તમારો આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ સમય વૃષભ રાશિવાળા જાતકોને ભરપૂર લાભ ઉઠાવો. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે વૃશ્ચિક રાશિ. મિત્રો, વૃશ્ચિક રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આપ લોકોના ઉપર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા બની રહી છે, જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાનો પણ મોકા મળી શકે છે. જો તમે કોર્ટ કચેરીના મામલાથી જૂझી રહ્યા છો તો આમાં તમને સફળતા મળશે. આ સાથે જ તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લગવા માંડશે. અચાનકથી ધન પ્રાપ્તિ તમને થઈ શકે છે. તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેશે. કોઈ કાર્યને લઈને કરવામાં આવેલી યાત્રા તમારા માટે અવશ્ય જ સફળ સાબિત થશે. તમને પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળવાનો છે. અને સાથે સાથે તમને જણાવી દઈએ, વૃશ્ચિક રાશિવાળા જાતકો તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી ખતમ થવાની છે અને તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ તમને થવાની છે, જેના કારણે વૃશ્ચિક રાશિવાળા તમારું જીવન બદલી જશે. જી હા મિત્રો, આ લિસ્ટની આગલી રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ટોક વાતો ગુજરાતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો, જેના કારણે આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમય પર મળતી રહે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ અમે તમને જણાવવાના છીએ તે રાશિ છે કુંભ રાશિ. મિત્રો, કુંભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી આપ લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. હવે તમારા આવનારા સમયમાં માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા નાના પરિવર્તન જોઈમે છે. જી હા મિત્રો, આપ લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા યોગ બની રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે. આ સિવાય તમને તમામ સફળતાઓ પ્રાપ્ત થશે. તમામ અટકેલા કાર્યો તમારા પૂર્ણ થાય છે અને તમને તમારા પરિવાર
તથા મિત્રોનો પૂરો સાથ મિલેગા. તમને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપાથી કુંભ રાશિવાળા જાતકો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થવાની છે. તમને જણાવી દઈએ કે આપ લોકો પર આ દુર્ગા અને પ્રભુ શ્રીરામની અસીમ કૃપા હવે તમારા ઉપર બનેલી છે. માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપાથી તમારી સંગીત ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે. જે જાતક નોકરી કરે છે તે જાતકોને નોકરીમાં પ્રમોશન પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે. જેના કારણે કુંભ રાશિવાળા જાતકો તમારી આર્થિક સ્થિતિ ખૂબ ખૂબ સારી હશે અને ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનું પણ સુખ તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનું છે. જેના કારણે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જય માન દુર્ગા, જય શ્રી રામ.